નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ ખાતે આજરોજ વિજય દિવસ કારગિલ આપણા બહાદુર સૈનિકોએ આજરોજ તારીખ 26 જુલાઈ 1999ના રોજ કારગિલમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આપણને 1999ની યાદ અપાવે અને બોલતા પણ દર્દ અનુભવાય છે કે જ્યારે કારગિલની અંદર જે ઘટના અને પાકિસ્તાનનો નાપાક ઈરાદો આપણા બહાદુર સૈનિકોએ જે જો મને ગુસ્સાથી એ લોકોને ખદેડી મૂક્યા હતા અને કારગિલ ફરી મેળવ્યું હતું. આપણે ઓપરેશન સિંદૂર હાલમાં જે થયું ત્યાં સુધી જો જોઈએ તો દેશના સૈનિકો સરહદ પર લડે અને દેશના નાગરિકો આ દેશના સૈનિકો માટે જુસ્સો પણ પૂરો પાડે અને લાગણી પૂરી પાડે, જેના કારણે આપણે આ દેશ પર અથવા તો ગમે તે ખરાબ નજર કરનારા લોકોને પણ આપણે પાઠ ભણાવી શકીએ છીએ. એ સ્મૃતિ આપણા દેશના યુવાનોમાં, દેશના નાગરિકોમાં જળવાઈ રહે તે માટે આજે દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ મસાલ સરઘસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમારા જિલ્લાના નેતા શીતલબેન, આ સમિતિના ઇન્ચાર્જ શીતલભાઈ કોઠારી અને સૌ મોટી સંખ્યામાં જોડાયા અને આખા દાહોદની અંદર આ કારગિલ વિજય દિવસ મસાલ સરઘસ કાઢવામાં આવ્યું.